બહુ જ સરસ લાગ્યું કે દ્વારકાથી અહીંયા આવ્યા ને આ ધક્કો વસૂલ થયો અમને. અરે વાહ વાહ. ઓકે તમે અહીંયા જી આવ્યો છો? કલકત્તા 3 વખત જઈ આવ્યો ને 3 વખત મેં 5 વાર ઝાલમુડી ખાધેલી છે. ઈ ઝાલમુડી ને અત્યારની આ કાઠિયાવાડી આપણી ઝાલમુડી છે ખાલી 5 થી 10% બાકી એના જેવો ટેસ્ટ આપ્યો એને જરાય ફેર નહીં એમ. ઈથી વધુ એનાથી વધી જાય પણ ઘટે નહીં. આ તો સંજયભાઈ રસોઈના બેતા જ બાદશાહ, આમાં કઈ ઘટે નહીં. 100%. રસોઈની દુનિયામાં ગુંજતું નામ એટલે સંજય કેટરર્સ. ભાઈ અને શરૂઆત કરી દીધી અને મોરબી અત્યારે લાવો લાવો કરે છે ઝાલમુરી પાર્સલ પણ એટલા. અને ટૂંક સમયમાં આપણે એક વાત કરી ઝોમેટો અને સ્વીગી બંનેમાં સુવિધા શરૂ થાય છે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને ભાઈ. અમે ને ભાઈ મોરબીમાં દરબારગઢ પાસે આવી ગયા છે અત્યારે. અને દરબારગઢથી લઈને સીધા ગ્રીન ચોક આ રસ્તો તમને બતાવી દઉં લાઈવ. અને ત્યાં સંજય સ્નેક છે અને અમારા બધા મિત્રો આવી ગયા છે ને એમાં અમારે ખાસ કરીને બનાવી છે અને આદિત્ય. અરે શું ખવાય? હું છે ને મોરબીમાં સૌ પ્રથમવાર છે ને ઝાલમુડી ચાલુ થઈ છે સંજયભાઈ ત્યાં, તો આપણે ઈ ખાવી છે. આદિત્ય મોદી કાકા ઝાલમુરી. હા હા એટલે ભાઈ મોદી કાકાની ઝાલમુડી ભાઈ બધા ખૂબ વાયરલ થઈ જાય. સિટીમાં મળે છે અલગ અલગ જગ્યાએ. એમાંય આપણે જો સંજયભાઈ બનાવતા હોય એટલે કાંઈ ન ઘટે ને તમને ખાલી ટ્રાફિક જ જોવું બતાવું પબ્લિક કેટલું રિસ્પોન્સ આપી દીધું છે અત્યારે ઝાલમુડીમાં. અને આજે આપણે લાઈવ જઈએ છીએ સંજયભાઈ પાસે. સંજયભાઈ જય જીનેન્દ્ર. જય મા અન્નપૂર્ણા. જય અન્નપૂર્ણા. મને અહીંયાથી ક્યાંથી આમ બેટર આવશે? ક્યાંથી એમ શું લેવું છે આપણે? ઝાલમુરી ટ્રેનિંગમાં તમારું ચાલી રહ્યું છે ઝાલમુડી ને ઘણા બધા જુઓ મિત્રો આવી રહ્યા છે, ફ્રેન્ડ સર્કલ આવી રહ્યા છે, ફેમિલી સાથે પણ આવી રહ્યા છે. તો આપણે કઈ કઈ વેરાયટી આપણે બનાવી રહ્યા છો અત્યારે આપણે સંજય સ્નેક્સ 30 વર્ષ જૂની પેઢી છે. આ 4 ટાયર ઉપર ધંધો શરૂ કર્યો હતો જિંદગીની શરૂઆત. એ શરૂઆતની અંદર અત્યારની જનરેશનના માગી શકે એવી વસ્તુ મોરબીમાં એક જ વસ્તુનો ક્રેઝ છે, ભૂંગળા બટેકા પૂરી શાક ગાંઠિયા. એને આપણે સાઈડમાં રાખી અને અત્યારે આપણે શરૂઆત કરી છે. અહીંયા એક ટીકી એક બનાવો ને ચોકલેટવાળા. હા અત્યારે આપણે શરૂઆત કર્યું છે ચોકલેટ. આપણે અત્યારે શરૂઆત કરી છે હૈદરાબાદી સેન્ડવિચ, ચટણી મસાલા કોન, સમોસાનો ભૂકો, હૈદરાબાદી સેન્ડવિચ અને ઝાલમુરી અને ચોકલેટ સ્ટીક. બરાબર. ચીઝ ચેરી ચોકલેટ સ્ટીક. અત્યારે સંજય સ્નેક્સ ઉપર આટલી આઈટમ ડેઈલી સાંજે 4:30 થી 8:30. 4:30 થી 8:30. ઓકે. અને રવિવાર અને બુધવાર કાંઈક યુનિક નવું હોય. પાણીપુરી ટીકી છે, સ્મોકી વ્હાઈટ છે, સ્મોકી પનીર છે, પનીર લિફાફા છે. દર શનિ રવિ કાંઈક ટુડેઝ નવી આઈટમ હોય બેસીને. તો મિત્રો તમે ઘણી બધી જગ્યાએ લગભગ જોયું છે કે સંજયભાઈ સ્નેક્સ આજથી લગભગ કેટરર્સ તો હમણાંથી ચાલુ કર્યું છે, પણ 25 વર્ષ જૂનું જેમની પેઢી હતી જૂની એને જાણી હતી જે સંજય સ્નેક ભાજી કોર્નમાં બહુ પ્રખ્યાત હતા. બરાબર. અને સમોસા ભૂકો. અને એમાંય સંજયભાઈ આજે જો ભાઈ સ્નેકમાં ચાલુ કર્યું છે ને સંજયભાઈ આજે તમે તમારી વેરાયટી 25 વર્ષ પછી ચાલુ કરી છે. હા. તો એના વિશે તમે શું કહીશો? મને અતિશય અંદર આનંદ થાય છે કે આજે વર્ષો જૂની આઈટમ હતી. આમ તમે જોઈ લો આ બધા જૂના ગ્રાહક છે જેટલા લે ને બધા વર્ષો જૂના ગ્રાહક છે. અને ખરેખર આ ભાઈ નાસ્તામાં સમોસા ભૂકો છે. હા સમોસા તમે શું આપ્યું સંજયભાઈ? ચોકલેટ ચીઝ ચેરી સ્ટીક. બરાબર. હજી એક બનાવો ચોકલેટ ચીઝ. જો ભાઈ ચોકલેટ ચીઝમાં પણ અત્યારે તડાફડી છે. બેયને માણસોને આનંદ આવવો જોઈએ હરેક વસ્તુનો, ખાઈ પીને મોજ કરે. પેલા મને ઝાલમુડી બતાવો. હાલો ઝાલમુડી બતાવો. રેડી. હા અત્યારે લાઈવ બની રહી છે આપણી ઝાલમુડી. અત્યારે તો મેં વડાપાવ મંગાવ્યું છે. અહીંયા છો મોરબીના? નહીં, દ્વારકાથી અમે આવ્યા છીએ. ઓહો, વાહ સરસ. બધા દ્વારકાથી છો? હા, અમે પરિવાર. બધા દ્વારકા. સરસ. આમનું જોયેલું હતું એટલે અમે અહીંયા અમે યુટ્યુબનું ફીડબેક જોઈને જ અમે આવ્યા છીએ. ઓકે. એટલે કયો વિડીયો જોયો હતો ને કયો વિડીયો? ઝાલમુરીનો વિડીયો જોયો હતો અને અમે ટેસ્ટ પણ કરી છે. બહુ સરસ રિવ્યુ સારો છે. એટલે એ વિડીયો મારો જ હશે ભાઈ. તમારો મારો જ વિડીયો હશે. યુટ્યુબમાં મૂકેલો હતો, શોર્ટ વિડીયો હતો અને ઇન્સ્ટાગ્રામમાં બી છે. અને ઘણા બધા લોકોનો રિસ્પોન્સ એટલો બધો હતો કે ભાઈ ઝાલમુડી ખાવી છે, વડાપાઉં ખાવું છે અને સાથે ઓલી આપણે કઈ હતી પાણીપુરી. ટીકી પાણીપુરી. હવે એ તો જો સંજયભાઈ હશે તો ઈ તો કયા વારે બનાવવાની સંજયભાઈ? રવિવાર બુધવાર. તો ફેમિલી સાથે અત્યારે બધા એન્જોય કરી રહ્યા છે. અને સાહેબ વડાપાઉંમાં તમને શું ફીલ આવ્યું?
વડાપાઉં એકદમ સરસ, પાઉંની ક્વોલિટી એકદમ નરમ છે. ઓકે. એના સિવાય પાઉં જે છે એ કોઈ પણ જાતનું તૂટતું નથી. ઘણી વખત આપણે પાઉં ખાવા જાય ને તો તૂટી જાય. ફાટી જાય બરાબર. ઓકે મેમ કેવું લાગ્યું? બહુ જ સરસ લાગેલું છે. તમે દ્વારકાથી આવ્યા છો અને બધા ફેમિલી સાથે છો તે એ પણ મને ખૂબ આનંદ થયો કે તમારા મારા વિડીયો જોઈને અહીંયા ઘણા બધા મિત્રો આવ્યા છે ને દ્વારકાથી પોતે જે ટ્રાવેલિંગ કરતા હોય છે, બહાર જતા હોય છે, આવીને અહીંયા નાસ્તો કર્યો છે એ મને બહુ સારું લાગ્યું. જય માતાજી. અને ઘણા બધા લોકો અત્યારે આવી રહ્યા છે અને ખાસ કરીને અમારા કેતનભાઈ મેલોડી કંઈક કાઢી છે હમણાં. મેલોડી સ્ટીક મેલોડી સ્ટીક ભાઈ એ તો વાત જવા દો, એક નંબર બનાવે છે. અને અત્યારે છે ને જો લાઈવ બનવાની ચાલુ છે, જો આમ છે ને એક નંબર છે ભાઈ. ખાશો ને એટલે આમ મોઢામાં પાણી છે, એકવાર ખાવા જેવી છે એમ વસ્તુ. તીખું લાગે પછી તીખું લાગે પછી મેલોડી ચોકલેટ મોદી સાહેબે કીધું હવે મેલોડી ચોકલેટ ખાઓ, ઉચ્ચાન જાઓ. મેલોડી ખાઓ, ખુદ જાન જાઓ. સંજયભાઈ કંઈક નવું નવું લઈ આવે છે આવું જો. સંજયભાઈ મોદી સાહેબ કોન્ટેક્ટ છે કે શું તમારે? ના કોન્ટેક્ટ નથી. આ ધંધો છે, પકડ કરવાનું, માર્કેટમાં શું નવું હાલે વિચારવાનું, બેસીને માણસો સામે આપો. એ ભાઈ જો ભાઈ આ જો મેલોડી ચોકલેટ ભાઈ તમે કેટલાની ખાધી? સાચી આજુ કહેજો. ચોથી હે. છે ને ભાઈ. ભાઈ. પણ ચોથી ચોકલેટ ચોથી ચોકલેટ ને છે ને આમ ખાવ ને મોઢામાં મૂકો ને એટલે આમ ગલગલિયા થાય મોઢામાં કે ખાધી એટલે ચોકલેટ ખાધી સંજયભાઈ ની. મજા જ આવશે. એકવાર ટેસ્ટ ઈ કરવા જેવો છે હારે હારે ચોકલેટનો. અને ખાસ કરીને અમારા દ્વારકાથી જે મહેમાનો આવ્યા છે બધા એ બધાને વડાપાઉં તો ખાઈ રહ્યા છે અત્યારે, પણ એમને લાસ્ટમાં ખાવાની છે મેલોડી ચોકલેટ. સાહેબ ખાશો ને કે નહીં ખાવ? 100% ખાવાની જોઈએ. હા ખરેખર ખરેખર ખાઈ જો. તમને આનંદ આવે તો પછી મને કહેજો, પછી બાકી પૈસા મારે દેવાના થાય છે. પાકું પાકું. બરાબર. ચાલો સંજીભાઈ આપણે શરૂઆત કરીએ ઝાલમુડીની. ઝાલમુડીની શરૂઆત કરી. આ કયા મમરા છે આપણા? બંગાળી. આહુ 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 મમરા. આહુ બાહુ બાહુ. બાહુ બાહુ. બંગાળી ચવાણું છે ભાઈ. આ કાઠિયાવાડી જવાનું હતું, આ કલકત્તી જવાનું. ઓકે. કલકત્તા ચવાણું. હા કલકત્તાથી સ્પેશિયલ મંગાવેલું છે સંજયભાઈ ચવાણું. અચ્છા કોમેન્ટ ને એવું ન કરતા કે ભાઈ ઓલું તેલ નાખ્યું છે ને ચવાણું નથી, ના ને તે ના તે બધું. જો છે છે તેલે આ મસાલો. મગાવી દીધું છે ભાઈ. હવે શું તમે ચાટ મસાલો, ઓકે. સંચર પાવડર, ખડા મસાલો, મરચું, ડુંગળી, ટમેટા, અને ઉપરથી લીંબુનો રસ. સંજયભાઈ તમે તો ઘણી બધી વસ્તુ જૂની જે આપણી હતી વેરાયટી, હા જે ભાજી કોણ છે, હૈદરાબાદી સેન્ડવિચ છે, હા. પછી પાણીપુરી ટિક્કી છે, હા. પ્લસમાં વડાપાઉં. હા અને તમે આ આઈડિયા આ ક્યાંથી આવ્યો? મોદી સાહેબે જે વાત કર્યું ત્યારે? એ રાત્રે જોયું અને ફેસબુકમાં એક વિડીયો જોયો, વિચાર આવ્યો બીજા નાસ્તાનું શરૂ કરવાનું જ હતું પરસોત્તમ માસથી. એની ઠેકાણે 2 દિવસમાં દુકાન સાફ કરાવી અને રાતોરાત આમ કહેવાય કે એક પ્રકારનું સપનું, પણ ધંધો શરૂ કરવા માટેનું સપનું આવ્યું અને શરૂઆત કરી દીધી. અને મોરબી અત્યારે લાવો લાવો કરે છે, ઝાલમુરી પાર્સલ પણ એટલા. અને ટૂંક સમયમાં આપણે એક વાત કરી, ઝોમેટો અને શ્રીજી બંનેમાં સુવિધા શરૂ થાય છે. એટલે જે લોકોને અહીંયા થોડી ઘણી પાર્કિંગ વ્યવસ્થા નથી તો એના હિસાબે તમે ઝોમેટો અને સ્વિગીમાં શરૂ કરશો ત્યારે ફેસબુક અથવા મારા સ્ટેટસમાં મૂકીશ તો ત્યારે તમે ત્યાંથી મગાવી શકશો. એટલે તમારે ઘર બેઠા વસ્તુ હવે મળી જશે. ગમે ત્યાં હોય. હા ગમે ત્યાં, ગમે એરિયો મોરબીમાં જ્યાં લગી પહોંચતું હોય ત્યાં લગી. જો દાડિયા, જો અમારા મિત્ર છે, આમ ગણતરી કરો કેટલા વર્ષ જૂના ગ્રીન ચોકમાં આવતા. સાહેબ તમે અત્યારે શું ખાઈ રહ્યા છો? ઝાલમુડી ખાઉં છું. સંજયભાઈ મારા જૂના મિત્ર છે અને કલકત્તામાં પણ મેં ઝાલમુડી ખાધેલી છે. એટલે એવો નવો ટેસ્ટ સંજયભાઈ આપ્યો મને આજે. ઓકે તમે અહીંયા જી આવ્યા છો? હા, કલકત્તા 3 વખત જઈ આવ્યો ને 3 વખત મેં 5 વાર ઝાલમુડી ખાધેલી છે. તે ઝાલમુડી ને અત્યારની આ કાઠિયાવાડી આપણી ઝાલમુડી છે ખાલી 5 થી 10% બાકી એના જેવો ટેસ્ટ આપ્યો એને જરાય ફેર નહીં એમ. એથી વધુ એનાથી વધી જાય પણ ઘટે નહીં. આ તો સંજયભાઈ રસોઈના બેતાજ બાદશાહ, આમાં કઈ ઘટે નહીં. 100%. રસોઈની દુનિયામાં ગુંજતું નામ એટલે સંજય કેટરર્સ. ભાઈ એમાં હવે જો ઉપરથી આ કયું તેલ છે? રાઈનું તેલ. રાઈનું તેલ. સેન્ડવિચ છે ભાઈ. એવું નથી સંજયભાઈ છે ને તમને રેસીપી પણ આપતા રહે છે. અને એવું નહીં કે ભાઈ મારે બિઝનેસ કરવો છે તો હું બિઝનેસ માટે કોઈ ઘણા બધા લોકો
કોઈ રેસીપી નથી આપતું, પણ સંજયભાઈ રેસીપી તમને આપી રહ્યા છે. સંજયભાઈ બરાબર આપણે શું બનાવ્યું? ઝાલમુરી હાલો બનાવજો. ઝાલમુડીમાં ભાઈ પડાપડી લાગે એમાં આપણે કાઠિયાવાડી આપણે નામ એવું રાખ્યું હતું કાઠિયાવાડી ઝાલમુડી. હા ટમેટા બમેટા કાચી કેરી ને એવું બધું. સંજયભાઈને રવાપર રોડ ઉપરથી સનાડા રોડ ઉપરથી માણા ગોતતા આવે છે અત્યારે. હવે ઝાલ મૂડી મારે ખાવી છે. સંજયભાઈ આગળ જ જવું. હા. ઈ કીધું સારું કીધું સ્વિગી ઝોમેટોમાં ચાલુ કરવાને હા, માણસને કોઈ ધક્કો સુવિધા નહીં. મળી જાય સીધી જ. અહીંયા ઠેઠ આવવાની પાર્કિંગની થોડીક તકલીફ દઈએ આપણે આ બાજુ. હા દરબાર પેટ છેલ્લો ખુલ્લો કહેવાય ને એટલે હા. બાય તો અત્યારે આપણી આ ઝાલમુડી બની ઝાલમુડી બની ગઈ તૈયાર. છે. અને ડીશની પ્રાઇસ આપણી કેટલી છે? વાટકા વાટકા જોઈ છે. શું બોલો ને? ડીશની પ્રાઇસ આપણી કેટલી છે? અત્યારે નોર્મલ 30 રૂપિયા. વેકેશન છે એટલે ડિસ્કાઉન્ટ ઓફરમાં બધાને બધી આઈટમના 30 રૂપિયા. બધી આઈટમના હૈદરાબાદી સેન્ડવીચ 30, સમોસા 30, સમોસા ભૂકો 30, વડાપાઉં 30, ચટણી મસાલા પણ 30, ઝાલમુરી 30. બધી વસ્તુ અત્યારે વેકેશન મામા મહિનો હાલે છે એટલે 30 રૂપિયા. અને મોદી સાહેબ હમણાં બોલ્યું કઈ દી છે મેલોડી. મેં આ તો મેલોડીનું હમણાં જ તમને લઉં લ્યો હાલો એક છે બે હા. આપણે હા મેલોડી પણ બધાને ડેઝર્ટ રીતે ડેઝર્ટ આપતા તરીકે રહેજો. ખાઈ શકે. અને હવે માણસો જો આ બધી માટે બનાવી છે. અમારે જામનગરથી મહેમાન કહેવાય, એક તો ભગવાન કહેવાય દ્વારકાધીશના. ઝાલમુરી આ મેલોડી આવે દેજો. હા ભાઈ મેલોડી અત્યારે જો બની રહી છે લાઈવ. સંજયભાઈ જે બનાવી છે મેલોડી આવી સંજયભાઈ એને કઈક યુનિક વસ્તુ આપે છે. મેલોડી ખાવ ખુદ જાન જાવ. ઓમ મેલડી હા એમ. ઓમ મેલડી. હવે આ મેલોડી મોદી સાહેબે હમણાં કાઢી વધીને 5 દિવસ હા થયા. એ વિડીયો મેં જોયો નથી પણ મેલોડી કરતા હતા. આપણે વિચાર્યું આમાં ચીઝ નાખી, મેલોડી નાખી, ઉપર ચીઝ નાખી, માથે ચેરી નાખી. હા. આ વસ્તુ ઇઝીથી ઘરે બની જાય હો. હા નોર્મલ છોકરાને મજા આવે. અને ખાઈ લીધા પછી આ એક પીસ ખાધું હોય એટલે આમ રિફ્રેશ મોઢું થઈ જાય. ડેઝર્ટ ઓકે હવે આ તમે શેમાં ડીપ હવે કરશો? આને ચોકલેટ સિરપ. ઓકે તો મિત્રો આ છે આપણી મેલોડી વિથ ચીઝ. મેલોડી ચોકલેટ વિથ ચીઝ સ્ટીક. ઓકે લ્યો થેન્ક યુ. ખાતા પછી કહેજો પછી કેવી લાગે છે. મજા આવે તો જા પાડજો, બાકી ના પાડજો. ને આ તો આપણું દ્વારકાથી ફેમિલી આવ્યું છે. મજામાં? આ સંજયભાઈનો પ્રેમ છે, જુઓ તમે ખાલી. એમ આ પ્રસાદ તરીકે આપું છું હું તમને, વેપાર નહીં. આ તમે જો દ્વારકાથી આવ્યા એટલે પ્રસાદ તરીકે એમ લ્યો. હવે સાચું અંદરથી નહીં હા બિલ. લે તમને અંદરથી જે ફીલ આવે એ મને કહેજો કે આ વસ્તુ તમને કેવી યુનિક લાગી, અલગ લાગી કે શું લાગ્યું એમ. વસ્તુ છે ને એકદમ યુનિક છે. ચેરીનો જે ટેસ્ટ છે, ચોકલેટનો જે ટેસ્ટ છે અને મેલોડીનો જે ટેસ્ટ છે એનું કોમ્બિનેશન છે ને આખું યુનિક જ આવ્યું. કોન્સેપ્ટ જ આખો અલગ છે આખો. અને એમાં મોદી સાહેબે કાઢ્યું એટલે કાંઈ ઘટે ના ઘટે. મેલોડી તો આપણે નાના હતા ત્યારે ખાતા હતા, પણ આ ચીઝ વિથ સ્ટીક સ્ટીક. અને એમાં પછી ઉપરથી ચીઝ મોજ પડી જાય. એમાં નાસ્તાની બજારમાં પાછું આ એક અલગ વસ્તુ છે. યસ. કેવું લાગ્યું? બહુ જ સરસ લાગ્યું કે દ્વારકાથી અહીંયા આવ્યા ને આ ધક્કો વસૂલ થયો અમને. અરે વાહ વાહ બહુ સરસ લાગ્યું. વાહ વાહ સરસ સરસ. તો બધા મિત્રોને મોજ આવી ગઈ. સંજયભાઈ હવે કંઈક ને કંઈક નવું આવું નવું હવે ક્યાંક જશે મોદી સાહેબ અને પાછું કંઈક નવું લઈ આવશે. ફરી પાછું કંઈક નવું બનાવશું આપણે. હા, જો અમારે ભવાની સોડા જો આ એમ મોરબીમાં કંઈક ને કંઈક નવું લઈ આવે. ઓ રાજભાઈ વેલકમ. મજા તમે કયો? બસ એકદમ. તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર ફોલો કરતા રહ્યો અને કંઈક ને કંઈક નવું આવતું રહેશે સંજયભાઈની રેસીપીની અંદર. તો આ વિડીયોને બને એટલો શેર ફોલો અને લાઈક પણ કરતા રહ્યો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.